રાજકોટ અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં બહારના રાજ્યોથી દારૂ મંગાવી અને અહીંના નાગરિકોને નશાના જાળમાં ફસાવવાનું કામ કરતી ટોળકી વિરુદ્ધ એક જીસીટીઓસીનો ગુનો આજે ડીસીબી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે. ફિરોઝ ઉર્ફે ફિરિયા નામનો વ્યક્તિ જે હતો એ વિદેશી દારૂની હેરાફેરીનો સિન્ડિકેટ ચલાવતો હતો. આ સિન્ડિકેટમાં 20 જેવા આરોપીઓ વિરુદ્ધ આજે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ જીસીટીઓસી હેઠળ કરવામાં આવેલ છે. આ 20 આરોપીઓ વિરુદ્ધ કુલ 272 ગુના છેલ્લા 10 વર્ષમાં દાખલ થયેલા છે, જેમાં અટેમ્પ્ટ ટુ મર્ડર, ગંભીર ઇજાઓ, બગાડ, રાયોટિંગ, ઇલીગલ આર્મ્સની હેરાફેરી, બનાવટી દસ્તાવેજ અને મોટાભાગના એમના વિરુદ્ધના ગુના જે છે દારૂની હેરાફેરીના દાખલ થયેલા છે. આ 20 આરોપીઓ પૈકી 10 આરોપી ફિલહાલ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં છે. 6 આરોપી વેરિયસ ક્રાઇમ્સના કામે અલગ અલગ જેલ હવાલે છે. એમનો કબજો મેળવીને તપાસ કરવામાં આવશે અને 4 આરોપી જે છે પકડવાના બાકી છે. એને પકડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગેલી છે. જે રીતે મેં બતાવ્યું, એ જે આરોપી હતો ફિરોઝ ઉર્ફે ફિરિયો આસમભાઈ મેણું, એ રાજકોટ શહેરમાં અને રાજકોટ ગ્રામ્ય સહિતના આજુબાજુના જિલ્લાના વિસ્તારમાં પોતાના શાગીર્દ રાખતો હતો. મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર અને બહારના રાજ્યોથી હરિયાણા, પંજાબ, રાજસ્થાનથી બનાવટી દસ્તાવેજ બનાવીને દારૂના મોટા જથ્થા મંગાવવાનું કામ કરતો હતો અને દારૂના મોટા જથ્થા મંગાવી કટિંગ કરી અને આજુબાજુના જિલ્લાઓમાં દારૂ સપ્લાય કરવાનું કામ કરતો હતો અને પોતાના શાગીર્દ આજુબાજુના જિલ્લાઓમાં રાખતો હતો. તો અમે એમના તમામ શાગીર્દોને સામેલ કરતે ટોટલ 20 આરોપીઓને જીસીટીઓસી હેઠળ લઈ લીધા છે.